તો આજ હતી હોળી એટલે આપણે વિચાર્યું કે આજથી અલગ જમવા જઈએ એટલે અમે રૂમેથી તૈયાર થઈને નીકળી ગયા. આગળ જોયું તો એક જગ્યાએ હોળી પ્રગટાવી દીધી હતી. પછી અમે ચાલતા ટી સ્ટેશનની બાજુમાં જે મિસલ પાઉંભાજી છે ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને અમે પાઉંભાજીનો ઓર્ડર કર્યો અને અહીંયા થોડીક વાર વેટ કર્યો. હવે રહેવાતું નતું. ના ભાઈ કે આ ટ્રેડિંગ કરીને જ હું જમવાનો ખર્ચો કાઢી લઈશ. એટલી વારમાં પાઉંભાજી આવી ગઈ હતી ને મારું મિસલ પાઉં આવી ગયું. પહેલી વાર ખાધું, બહુ મસ્ત હતું. પછી આજ પેમેન્ટ મારે કરવાનું હતું એટલે મૂડ ઓફ કરી પૈસા દઈને અમે ત્યાંથી નીકળી ગયા. પછી જે કે ચોકની હોળી જોવા અમે પહોંચી ગયા. જ્યાં પ્રગટાવવાની બાકી હતી ને આપણે પ્રગટાવી દીધી ને પછી બધા પરિક્રમા કરવાનું ચાલુ કરી દીધું. The next day. તો બીજે દિવસે હતી ધૂળેટી એટલે અમે ફૂલ તૈયારી કરી. પ્લાસ્ટિક લઈને અમે પહોંચી ગયા નિયોન ફેસ્ટિવલમાં, જ્યાં 450 નો મેં પાસ લીધો હતો. પછી થોડીક વાર ડાન્સ કર્યો, કલર બહુ ઉડાડ્યો ને આપણા માથામાં 1-2 કિલો ગુલાલ ભેગો થઈ ગયો હતો. પછી ખબર પડી કે પાસ સાથે જમવાનું ફ્રી હતો એટલે આપણે ડીશું લઈને જમવાનું ચાલુ કરી દીધું. પણ આપણે બહુ ઈચ્છા નથી એટલે આપણે થોડુંક જ લીધું. ચાલ ઝૂઠા. પછી તડકો બહુ થઈ ગયો હતો. મને એમ થયું કે કલર કાઢતા 2-3 કલાક થશે એટલે અમે નીકળી ગયા. આ તો અમારું છેલ્લું લુક.